છેલ્લા 2 દિવસમાં વરસેલા ધોધમાર વરસાદથી ગીર સોમનાથ જિલ્લામાં જળબંબાકારના દ્રશ્યો સર્જાયા. ત્યારે જિલ્લા કલેક્ટરે સાવચેતીના ભાગરૂપે આજે જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો અને આઈટીઆઈ સહિતની શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી. હવે આ દ્રશ્યોને જુઓ. ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો સૂત્રાપાડાના છે, જ્યાં છેલ્લા 2 દિવસમાં વરસેલા 15 ઇંચ વરસાદથી હજુ પણ જળ કર્ફ્યુ જેવી સ્થિતિ છે. બુધવાર બપોર બાદ મેઘરાજાએ વિરામ લીધા બાદ પણ હજુ સુધી સૂત્રાપાડાના કેટલાક વિસ્તારોમાં ખેતરો બેટમાં ફેરવાયેલા જોવા મળ્યા. ખાસ કરીને લાહ વિસ્તારના ખેતરોમાંથી હજુ પણ વરસાદી પાણી ઉતર્યા નથી. જો થોડા દિવસ હજુ પણ વરસાદી પાણી ભરાયેલું રહેશે તો પાક સંપૂર્ણપણે નષ્ટ થવાની ખેડૂતોને ભીતિ છે. આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં ઘોડાપુર બાદ સ્થાનિક નદી નાળાની જળ સપાટી પણ ઉત્તરોત્તર ઘટવા લાગી. વરસાદે વિરામ લેતા નદીઓના જળસ્તરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સરસ્વતી નદીનું જળસ્તર ઘટતા તમામ રોડ રસ્તા પણ રાબેતા મુજબ શરૂ થઈ ગયા. તાલાલા, સાસણ, પ્રાંચી, ઉના, કોડીનાર, વેરાવળ જતો શિંગોડા નદી પરનો બ્રિજ સહિત ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ પણ રાબેતા મુજબ શરૂ થયા.